રિસાઈ ગયેલા મેઘરાજાને રીઝવવા માટે ગરબાડામાં ગુંદરા વિધિ યોજાઈ। ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે। આકાશમાં વાદળોની અવરજવર છે, પણ ધરતીપુત્રોની આંખો હજુય ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહી છે। જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ લાચાર બને ત્યારે શરૂ થાય છે અખંડ શ્રદ્ધાનો દોર। આજે વાત કરવી છે દાહોદ જિલ્લાના ગરબાડાની, જ્યાં વરસાદ ખેંચાતા આદિવાસી સમાજના ખેડૂતો, બળવાઓ અને પૂજારાઓએ મેઘરાજાને રીઝવવા માટે વર્ષો જૂની પૌરાણિક અને પરંપરાગત ગુંદરા વિધિ શરૂ કરી છે। દાહોદ જિલ્લો એટલે પ્રકૃતિના ખોળે વસેલો આદિવાસી સંસ્કૃતિનો ગઢ। ચોમાસું બેસી ગયું હોવા છતાં જ્યારે મેઘરાજા રીસાયા ત્યારે ગરબાડાના ગ્રામજનોએ પોતાની વર્ષો જૂની સંસ્કૃતિનો સહારો લીધો છે। ગામના ચોકમાં ખેડૂતો, બળવાઓ, પૂજારાઓ એકઠા થાય છે, જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના બળવા અને પૂજારાઓ દ્વારા પૌરાણિક રીતિ રિવાજ મુજબ મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે ગુંદરા બેસાડવાની વિધિ કરવામાં આવી। આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ આદિવાસી સમાજના સામૂહિક સહયોગ, એકતા અને તેમની પ્રકૃતિ પ્રત્યેની અગાધ શ્રદ્ધાનું જીવંત પ્રતિબિંબ છે। અહીં વિજ્ઞાન પર શ્રદ્ધા ભારે પડતી દેખાઈ રહી છે, કારણ કે વિધિ પૂર્ણ થતાં જ પૂજારા દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે। આ આગાહી સાંભળતા જ જગતના તાત અને ગ્રામજનોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે। જો કે આ વિધિ બાદ પૂજારાએ જણાવ્યું હતું કે અમારા બાપ દાદાના વખતથી આ ગુંદરા વિધિ ચાલતી આવે છે। જ્યારે પણ વરસાદ ખેંચાય ત્યારે અમે ગામના ચોકમાં ભગવાન વર્ષાદેવની પૂજા કરીએ છીએ। અમને પૂરો ભરોસો છે કે આગામી 2 દિવસમાં જ મેઘરાજાની ધરતી ઉપર એન્ટ્રી થવાની છે। આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિનો પૂજક રહ્યો છે। ગુંદરા વિધિ બાદ હવે આખું ગરબાડા અને દાહોદ પંથક આકાશ તરફ મીટ માંડીને બેઠું છે। દાહોદ જિલ્લો ગરબાડા તાલુકો ગરબાડા ગામની અંદર ગુંદરું કાઢવામાં આવે છે। અમારા બાપ દાદાથી વર્ષોથી પૂર્વજોથી આ ગુંદરું કાઢવામાં આવે છે અને અમારે આમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। જે કોઈ માતાજી અને દેવ જવાબ આપશે, બાબા ગોરિયાદેવનો જવાબ મળ્યો છે, 2 દિવસની કોલી બતાવી છે અને માતાજીનો પવન આવે પછી અમને ખબર પડે આગળ કઈ કોલી બતાવે છે વરસાદ માટેની। અને અમારા બાપ દાદાથી વર્ષોથી પરંપરાગત આ અમારે કરવામાં આવે છે। માતા હવન અને માતા સાવણ અને બાબા ગોરિયાદેવનું આ ગુંદરું કાઢવામાં આવે છે અને 7 બહેનીનું ખપ્પર કાઢવામાં આવે છે। આખું રથ કાઢવામાં આવે છે અને બધા ગામજનો, પટેલ, પૂજારા અને દરેક ગામજનો મળીને અમે આ કામ કરીએ છીએ વર્ષોથી પૂર્વજો વખતથી। જય હિન્દ। જોવાનું એ રહેશે કે પૂજારાની આ પૌરાણિક આગાહી કેટલી સાચી ઠરે છે। આ વિડીયોને લઈ તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો। યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને લાઇક અને ફોલો કરો। આભાર।